સુરતમાં આરટીઆઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરનારી શાળાઓ સામે શિક્ષણાધિકારીએ આકરે કાર્યવાહી કરી છે। સુરતની બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ, એલપી સવાણી એકેડમી, માધવ બાગ વિદ્યાભવન, જ્ઞાન ગંગા વિદ્યાલય, રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, 7 ઇન્ટરનેશનલ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ 10,000નો દંડ અને નોટિસ ફટકારી છે। આ તમામ સ્કૂલોને નોટિસ ફટકારી અને નિયત સમય મર્યાદામાં ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે। આ શાળાઓ આરટીઈ અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને અલગ બેસાડી અને તેમની સાથે ભેદભાવ કરતા હતા। આ ઉપરાંત શાળાએ નક્કી કરેલી દુકાનેથી જ સ્ટેશનરી ખરીદવા અને ગણવેશ ખરીદવા ઉપર સતત દબાણ કરાતું હતું। શાળા સંચાલકોના દબાણ અંગે વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી, જેથી વાલીઓએ મુખ્યમંત્રી જનસંવાદ પોર્ટલ પર ફરિયાદ કરી હતી, જેના આધારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જિલ્લા શિક્ષણાધિકારીને તત્કાળ કાર્યવાહીના આદેશ કરાયા હતા, જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે દંડ અને નોટિસની કાર્યવાહી કરી છે। તો આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો। જિલ્લા શિક્ષણાધિકારી શાળાને 10,000નો દંડ ફટકારવાની કાર્યવાહી કરી છે। અલથાણની બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત એલપી સવાણી એકેડમી, માધવ બાગ વિદ્યાભવન સામે પણ કાર્યવાહી